ઊંચા વળતરની લાલચ આપે તો ફસાઈ ન જતા, કેમ કે ભાવનગરમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નફાની લાલચમાં લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા. દેવુબાગ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય કન્સ્ટ્રક્શન વ્યવસાયી ચંદ્રકાંત જોશીએ ફરિયાદ કરતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી 20 રોકાણકારો પાસેથી 4 કરોડ 72 લાખથી વધુનું રોકાણ કરાવી નાણાંની ઉચાપત કરી. ફરિયાદીની પુત્રીની મિત્ર નિમિત્સા વિમલકુમાર વ્યાસે હિત વેલ્થ ક્રિએશન ગ્રુપ નામની કંપનીમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં ફરિયાદી અને તેમના પત્ની પાસેથી 1 કરોડ 18 લાખનું રોકાણ કરાવી પ્રથમ મહિને 10% વ્યાજ ચૂકવીને વિશ્વાસ કેળવ્યો. પછી આ રીતે કુલ 20 જેટલા રોકાણકારો પાસેથી 4 કરોડ 72 લાખથી વધુની રકમ રોકાણના નામે લીધી હતી. પાસેથી 1.5 વર્ષથી કટકે પૈસા લઈ જઈને સારું એવું વળતર આપશું એ પ્રમાણે બધી સ્કીમો આપી. પૈસા નહોતા તો કે તમે બેંકમાંથી લોન લઈ લો, તમને બહુ ખર્ચ મળશે. ગોલ્ડ ઉપર લોન લઈ લો તોય તમને ઘણું બધું વળતર મળશે, અને એવું હોય તો સોનું